નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટોપ 25। હું છું નિશિત રાજગુરુ। આ બુલેટિનમાં નજર કરીશું દિવસભરના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા 25 સમાચાર પર। શરૂઆત કરીએ રાષ્ટ્રીય ખબરોથી। સીબીઆઈના પૂર્વ વચગાળાના ચીફ નાગેશ્વર રાવને કોર્ટે દંડ ફટકારી સજા ફટકારી છે। મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલે સીબીઆઈ તપાસમાં સુપ્રીમ કોર્ટની અનુમતિ વિના તપાસ ટીમમાં સામેલ કોઈપણ અધિકારીની બદલી નહીં કરી શકાય। છતાં નાગેશ્વર રાવે તપાસ ટીમમાં સીબીઆઈના અધિકારી એ.કે. શર્માની 17મી જાન્યુઆરીએ સીબીઆઈમાંથી સીઆરપીએફમાં બદલી કરી હતી। આ મામલે કોર્ટની અવગણના બદલ કોર્ટે નાગેશ્વર રાવની માફીને નામંજૂર કરતા સજા સંભળાવી। કોર્ટે નારાજગી દર્શાવતા રાવ પર 1 લાખ રૂપિયાનો દંડ અને સાથે જ જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી ચાલે ત્યાં સુધી કોર્ટમાં જ બેસી રહેવાનો આદેશ કર્યો છે। સુનાવણી વખતે એટર્ની જનરલ કે વેણુગોપાલે કહ્યું કે રાવે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો, સાથે જ કહ્યું કે તેમણે જાણી જોઈને આ ભૂલ નથી કરી। ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે અવગણનાના આરોપીને બચાવવામાં સરકાર પૈસા કેમ ખર્ચી રહી છે। સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે વધુમાં જણાવ્યું કે નાગેશ્વર રાવે શર્માને તપાસમાંથી હટાવવાનો નિર્ણય લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં અંગે જાણ કરવાનું પણ જરૂરી સમજ્યું નથી। આ મુદ્દે કે વેણુગોપાલે ચીફ જસ્ટિસને કહ્યું કે નાગેશ્વર રાવને માફ કરવામાં આવે, જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે રાવની માફીને સ્વીકારવામાં નહીં આવે અને તેને કોર્ટના અનાદર માટે દોષી ઠેરવવામાં આવશે। ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને લખનૌ એરપોર્ટ પર પ્લેનમાં જવા પર રોકવામાં આવ્યા અને વિવાદ સર્જાયો। પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અલ્હાબાદમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના એક કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને પ્લેનમાં જતા રોકવામાં આવ્યા। આ અંગે અખિલેશે ટ્વીટ કરી વિરોધ કર્યો અને જોતજોતામાં થોડા જ સમયમાં એરપોર્ટ પર સમાજવાદી પાર્ટીના કાર્યકરોનો જમાવડો વધ્યો અને એરપોર્ટને ઘેરી અને હંગામો કર્યો। અખિલેશે યોગી સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે એક વિદ્યાર્થી નેતાના શપથ ગ્રહણ કાર્યક્રમમાં મારા જવાથી સરકાર ડરી રહી છે। અખિલેશ એરપોર્ટમાં તો આવ્યા, પરંતુ તેમને પ્લેનમાં બેસવા દેવામાં ન આવ્યા અને પ્લેનમાં સવાર ન થવા દેતા જ ચળબળ થઈ હતી। એરલાઇન્સના અધિકારી, સ્થાનિક પોલીસ અને એરપોર્ટના અધિકારી સાથે ઉગ્ર ચર્ચા થઈ હતી। તો આ મામલે રામગોપાલ યાદવે પણ યુપી સરકાર પર નિશાન સાધ્યું અને સીધો આરોપ લગાવ્યો કે યોગીના આદેશથી જ અખિલેશને રોકવામાં આવ્યા છે। તો બીજી તરફ પ્રયાગરાજમાં અખિલેશ યાદવને આવતા રોકવાની ખબર બાદ પ્રયાગરાજ એરપોર્ટ પર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ નારેબાજી શરૂ કરી દીધી હતી। તો આ ઘટના બાદ લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપ અધ્યક્ષ અમિત શાહે શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી। આગામી લોકસભા ચૂંટણીને લઈને આ વાતચીત કરવામાં આવી, પરંતુ ઉદ્ધવ ઠાકરે અમિત શાહને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે લોકસભા બેઠક શેરિંગની વાત ત્યારે જ આગળ વધશે જ્યારે તે પહેલા વિધાનસભા ચૂંટણી માટે સીટ શેરિંગનો ફોર્મ્યુલા નક્કી કરે। સૂત્રોનું માનીએ તો શિવસેના પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે શિવસેના 1995માં ફોર્મ્યુલા ઈચ્છે છે। જ્યારે શિવસેના ભાજપ ગઠબંધન પહેલી વખત સત્તામાં આવ્યું હતું તે સમયે શિવસેનાએ 168 અને ભાજપે 116 જગ્યાઓ પર તેમના ઉમેદવાર ઉભા રાખ્યા હતા। જો કે ગત ચૂંટણીમાં આ ફોર્મ્યુલા હંમેશા બદલાતો રહ્યો છે, પરંતુ આ વખતે શિવસેનાના લક્ષણ બળવાખોરીના છે। આજની વિધાનસભામાં ભાજપ પાસે 122 સભ્યો છે અને શિવસેનાના 63 સભ્યો છે। બંને અલગ અલગ ચૂંટણી લડ્યા હતા, ત્યારબાદ હંમેશાની જેમ હિન્દુત્વના મુદ્દા ઉપર સાથે આવ્યા છે, પરંતુ શિવસેના ભાજપની સામે બળવાખોરી લક્ષણ દેખાડી રહી છે। ઉદ્ધવ ઠાકરે પીએમ મોદીની ટીકા કરી છે। રામ મંદિર મામલે અયોધ્યા જઈ ભાજપને ધર્મ સંકટમાં મૂકી દીધી છે। હકીકતમાં શિવસેના રાજ્યમાં મોટા ભાઈની ભૂમિકા નિભાવવા માંગે છે, એટલા માટે જ ક્યારેક એકલા ચૂંટણી લડવાની જાહેરાત તો ક્યારેક ત્રીજા મોરચામાં મમતા બેનર્જી અને ચંદ્રાબાબુ નાયડુના મંચ પર જઈ શિવસેના ભાજપ પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે। હાલમાં દબાણને ભાજપ કઈ રીતે લેશે તે જોવાનું રહ્યું। રાજધાની દિલ્હીના કરોલ બાગ સ્થિત અર્પિત હોટલમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી। આગ હોટલના સૌથી ઉપરના માળે લાગી। હોટલમાં આગની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું। ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર હોટલની આગમાં 17 વ્યક્તિઓના મોત થયા છે। જે લોકો હોટલમાં ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું। જો કે અત્યાર સુધી આ વાતની જાણકારી મળી નથી કે કયા કારણોસર આગ લાગી। મળતી જાણકારી અનુસાર હોટલમાંથી અત્યાર સુધીમાં 25થી વધારે લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। બિલ્ડિંગમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે। ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર હતી અને આગમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વિપક્ષ અને ખાસ કરી કોંગ્રેસ રાફેલ ડીલને લઈ મોદી સરકારને બરાબર ઘેરી રહ્યું છે।
ત્યારે આજે પાછો એક નવો ખુલાસો આવ્યો છે કે રાફેલ ડીલ થવાની હતી તેના 15 દિવસ પહેલા જ અનિલ અંબાણીએ ફ્રાન્સના રક્ષામંત્રી સાથે મુલાકાત કરી હતી. જી હા, એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે માર્ચ 2015ના ચોથા સપ્તાહમાં બિઝનેસમેન અનિલ અંબાણી તત્કાલીન ફ્રેન્ચ રક્ષામંત્રી જીન વિલી ડ્રાયનને પેરિસ સ્થિત તેમની ઓફિસમાં મળવા પહોંચ્યા હતા અને ટોચના સલાહકારો સાથે મુલાકાત કરી હતી. તેના લગભગ 15 દિવસ બાદ પીએમ મોદીએ ફ્રાન્સ સાથે 36 રાફેલ એરક્રાફ્ટ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી. સોલોમોને એક યુરોપિયન ડિફેન્સ કંપનીના ટોચના અધિકારીની અંબાણી સાથે મુલાકાતને ગુપ્ત અને કલ્પના પ્રમાણે ખૂબ જ ઓછા સમયમાં પ્લાન ગણાવ્યો હતો. આ મીટિંગ અંગે જાણતા એક અધિકારીએ કહ્યું હતું કે અંબાણીએ એરબસ હેલિકોપ્ટર્સની સાથે વ્યાપારિક અને સામરિક હેલિકોપ્ટર્સ બંને મોરચા પર સાથે કામ કરવાની વાત અને ઈચ્છા વ્યક્ત કરી હતી. કહેવાય છે કે અનિલ અંબાણીએ આ મુલાકાતમાં એમઓયુનો ઉલ્લેખ કર્યો જે તૈયાર થઈ ગયા હતા અને તેના પર પીએમની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થવાના હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી રાફેલ ડીલ મામલે પીએમ મોદી પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ એક ઈમેલનો હવાલો આપતા કહ્યું કે રાફેલ ડીલમાં પીએમ મોદીએ વચેટિયા તરીકેનું કામ કર્યું હતું. આ અંગે વિરોધ પ્રગટ કરતા કેન્દ્રીય કાયદા અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર લોબિસ્ટિકની જેમ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ બેશરમી અને બેજવાબદારીની પરાકાષ્ઠા છે. જૂઠની મશીન પરથી બીજી કોઈ આશા ન રાખી શકાય. તેઓ જમીન લૂંટી લેવાના જામીન પર છે. રાહુલ ગાંધીને એરબસનો ઇન્ટરપોલ ઈમેલ કોને મોકલ્યો? વિપક્ષમાં રહી દલાલી અને સત્તામાં ભ્રષ્ટાચારની કમાણી કરે છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે એરબસ પોતે ઈમેલ કેસમાં શંકાના ઘેરામાં છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજીવ તલવારના એકાઉન્ટમાં એરબસે 100 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ કંપનીનો ઈમેલ લઈ રાહુલ ગાંધી ફરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વિદેશી કંપનીના લોબિસ્ટિક તરીકે કામ કરી રહ્યા છે, જે કંપની ભ્રષ્ટાચારની શંકાના દાયરામાં છે. ये बिल्कुल गैर जिम्मेदाराना बात है. जिनका पूरा खानदान भ्रष्टाचार में शामिल रहा है, बोफोर्स से लेकर कितनी लूट हुई है, जो स्वयं अपनी माताजी के साथ बेल पर हैं, हजारों करोड़ की संपत्ति के लूट में और शेयर्स में, वो हमें न सिखाए. लेकिन बड़ा सवाल ये है, राहुल गांधी ये बता दें कि आपको एयरबस का ईमेल कैसे मिला. રોબર્ટ વાડ્રા રાજસ્થાનના જયપુરમાં એક કથિત જમીન કૌભાંડની તપાસમાં સિલસિલામાં ઈડીની સામે હાજર થયા. આની પહેલા તેમણે પોતાના ફેસબુક પર એક પોસ્ટ લખી. વાડ્રાએ પોતાની માતાની સાથે ફોટો શેર કરતા લખ્યું કે તેઓ પોતાની 75 વર્ષની માતાની સાથે ઈડીની સમક્ષ હાજર થયા છે. સમજમાં નથી આવી રહ્યું કે સરકાર કેમ એક વૃદ્ધ મહિલાની સાથે આવી બદલાની ભાવના ઉપર કામ કરી રહી છે. સાથોસાથ તેમણે લખ્યું કે મારી માતાએ પોતાના પરિવારના 3 લોકોને ગુમાવ્યા છે, પરંતુ મારી સાથે રહેવાના લીધે તેમને પણ અભિયુક્ત બનાવી દીધા છે. વાડ્રાએ અંતમાં લખ્યું કે ભગવાન અમારી સાથે છે. આપને જણાવી દઈએ કે એક કથિત જમીન કૌભાંડની તપાસના સિલસિલામાં રોબર્ટ વાડ્રા બીકાનેર પહોંચ્યા હતા, પરંતુ તે પહેલા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા એક પોસ્ટ લખી. તેમણે સરકારની મંશા ઉપર પ્રશ્ન ઉઠાવતા લખ્યું કે જો તેમની વિરુદ્ધ કોઈ મામલો બનતો હતો તો પૂછપરછ કરવામાં સરકારને 4 વર્ષ 8 મહિના કેમ લાગ્યા. તેમણે કહ્યું કે સમજાઈ રહ્યું નથી કે આખરે મારી 75 વર્ષની માતાની પાસે કેમ બદલાની ભાવના કરાઈ રહી છે. તેમણે કહ્યું કે કાર દુર્ઘટનામાં તેમની બહેન, તેમના ભાઈ અને પિતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદથી મારી માતાને મારી સાથે રાખું છું, જેથી કરીને તેમની દેખભાળ કરી શકું, પરંતુ મારા માતાને પણ અભિયુક્ત બનાવી દીધા. વાડ્રાએ આરોપ મૂક્યો કે તેમની સાથે રહેવા માટે માતાને પણ પૂછપરછ માટે બોલાવી રહ્યા છે. રાજસ્થાનમાં 5% અનામતની માંગણી સાથે ગુર્જર સમાજનું આંદોલન મંગળવારે ચોથા દિવસે પણ ચાલુ રહ્યું હતું. રેલવે પાટા પર શરૂ થયેલું આંદોલન હવે રસ્તાઓ સુધી પહોંચી ચૂક્યું છે. ગુર્જર આંદોલનના કારણે હાઈવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો. દિલ્હી મુંબઈ રેલવે માર્ગ પૂરી રીતે ઠપ છે. સોમવારે માત્ર કોલ રેલ મંડળથી 6 ટ્રેન રદ થઈ હતી. અત્યાર સુધીમાં સંખ્યાબંધ ટ્રેન રદ થઈ ચૂકી છે. રવિવારે હિંસક આંદોલન પછી દોસા, ભરતપુર, ધોલપુર, સવાઈ માધોપુર અને કરોલીમાં કલમ 144 લગાવવામાં આવી હતી. સોમવારે પણ અહીં સ્થિતિ સુધરી નહોતી. સોમવારે ટોંક ખાતે પણ કલમ 144નો અમલ શરૂ થયો છે. ધોલપર ખાતે હિંસક આંદોલનકારીઓ દ્વારા હવામાં ગોળીબારની ઘટના બન્યા પછી સરકારે આ વિસ્તારમાં શાંતિ જાળવવાની જવાબદારી અર્ધલશ્કરી દળોને સોંપી છે. અર્ધસૈનિક દળોની 7 કંપની તૈનાત થઈ ચૂકી છે. ભરતપુર, અજમેર પ્રદેશ સૌથી વધુ પ્રભાવિત છે. 8 જિલ્લામાં સુરક્ષા દળો તૈનાત છે. ચોથા દિવસે પણ દિલ્હી મુંબઈ રેલવે માર્ગ બંધ રહેતા ₹300 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. રવિવારે ધોલપુર હાઈવે ઉપર ગુર્જર સમુદાય અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.
લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી 2 કાર ફૂંકી મારી હતી. હવે હાઈવે ઉપર પણ વાહન વ્યવહાર ઠપ છે. અત્યાર સુધીમાં 55 ટ્રેન પ્રભાવિત થઈ ચૂકી છે. 26 ટ્રેનના રૂટ બદલાઈ ચૂક્યા છે અને 80,000 રેલવે પ્રવાસી પ્રભાવિત થયા છે. બીજી તરફ સરકારે આંદોલનકારીઓ સાથે વાતચીત કરવા 3 પ્રધાનોની સમિતિની રચના કરી. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ પુલવામાના રત્નીપોરા વિસ્તારમાં થયેલી અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થઈ ગયા હતા. આ સિવાય 3 જવાન ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પણ એક આતંકીને ઠાર કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકીઓ અંગે બાતમી મળતા ઇન્ડિયન આર્મીના 50 રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPFની 182 RD બટાલિયન અને SOG પુલવામાની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પુલવામામાં અથડામણ સર્જાતા મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓને બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કુલગામમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનના 5 આતંકીઓ માર્યા ગયા હતા. મધ્યપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ત્યારે ઉડ્યા જ્યારે 2 બદમાશોએ એક સ્કૂલ બસમાંથી 2 બાળકનું અપહરણ કરી નાખ્યું. મધ્યપ્રદેશના ચિત્રકૂટની આ ઘટના છે, જેમાં ચિત્રકૂટની સદગુરુ ટ્રસ્ટની સ્કૂલ બસમાંથી 2 બાળકોનું ધોળા દિવસે ચાલુ બસે અપહરણ કરવામાં આવ્યું. 2 બદમાશોએ વેપારીના 2 બાળકોનું બંદૂકની અણીએ સ્કૂલ બસમાંથી અપહરણ કરી ફરાર થઈ ગયા. હથિયારધારી ગુંડાઓએ જબરજસ્તીથી બસને રોકી અને બસમાં ઘૂસી બંદૂક દેખાડી ધાક ધમકી આપી ધોળા દિવસે એક વેપારીના 2 દીકરાને ઉઠાવી ગયા. આ સમગ્ર વારદાત સ્કૂલ બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નની કંકોત્રી લઈ મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પ્રાર્થના કરવા ગયા હતા. આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે નિર્ધારિત થયા છે. પરંપરા અનુસાર લગ્નની પ્રથમ કંકોત્રી અને આમંત્રણ દુંદાળા દેવના ચરણે તેમના મંદિરમાં આપવામાં આવ્યું હતું. માધ્યમોમાંથી પ્રાપ્ત અહેવાલો અનુસાર શ્લોકા અને આકાશ અંબાણી આ માર્ચ મહિનાના અંત સુધીમાં પરિણય સૂત્રમાં બંધાઈ જશે. શ્લોકા અને આકાશનું સગપણ 28મી જૂન 2018ના રોજ થયું હતું. કેવી રીતે પાકિસ્તાન દરેક રીતે એક રીતે બાંગ્લાદેશથી પણ પાછળ જઈ રહ્યું છે તેનું આંકડાકીય એનાલિસિસ અત્યંત રસપ્રદ છે. આર્થિક વૃદ્ધિ દરમાં તો બાંગ્લાદેશ પાકિસ્તાનથી ખાસું પાછળ રહી ગયું છે. તફાવતનો દર 2% જેટલો ઊંચો છે. જો દરેક પાકિસ્તાની ઉપર માથાદીઠ દેવું 70,000થી વધુ છે તો બાંગ્લાદેશે પોતાની અડધા દેવા સાથે પાકિસ્તાનને કહી દીધું છે કે હમ ભી કુછ કમ નહીં. વિદેશ મુદ્રા ભંડારના મોરચે પણ પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ રોઈ રહ્યા છે, કેમ કે જ્યાં પાકિસ્તાન પાસે માત્ર $8 અબજનો વિદેશી મુદ્રા ભંડાર છે તો બીજી તરફ બાંગ્લાદેશ પાસે આ આંકડો $32 અબજ વિદેશી મુદ્રા ભંડારનો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. ત્યારે રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે પણ મેરા પરિવાર ભાજપ પરિવારના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મુખ્યમંત્રીના પત્ની અંજલિબહેન રૂપાણી સહિત ભાજપના આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને રાજકોટમાં સીએમના ઘરે ભાજપનો ઝંડો ફરકાવી મેરા પરિવાર ભાજપા પરિવારના અભિયાનની શરૂઆત કરવામાં આવી. બધાએ અત્યારે જ કહી દીધું છે કે અમે બધા જ પોતપોતાના ઘર ઉપર પણ ભાજપનો ઝંડો લગાડવા માંગીએ છીએ, એટલે અમને બધાને એક ઝંડી આપવામાં આવે એવી એમની વિનંતી છે. એના પરથી જ દેશનું વાતાવરણ આગામી લોકસભા ચૂંટણીમાં કઈ રીતે પલટાઈ રહ્યું છે એ દ્રષ્ટિગોચર થાય છે. તો બૂથવાળી સ્વ ઇન્ચાર્જ સુધી તમામ જગ્યાએ ભારતીય ભાજપનો કાર્યકર્તા એ મારો પરિવાર છે, એ ભાજપનો પરિવાર છે, મારી સોસાયટી છે એ ભાજપની છે અને મારું રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનું છે. એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ લગાવવાનો કાર્યક્રમ છે. અમદાવાદના દીનદયાળ હોલમાં અમિત શાહે ભાજપના કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર. શાહે ભાજપના ચૂંટણીલક્ષી 4 કાર્યક્રમો લોકો સુધી પહોંચાડવાનો હુંકાર કર્યો. સાથે તેમણે મહાગઠબંધન અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે પહેલાથી જ ગુજરાત સાથે અન્યાય કર્યો છે. સાથે તેમણે ગુજરાતીઓને તમામ 26 બેઠકો મોટા માર્જિનથી ભાજપને જીતાડવા અપીલ કરી. તો આ તરફ પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરની 3 લોકસભાના શક્તિ કેન્દ્ર સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા. ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત અમિત શાહે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર પ્રહાર કર્યા. શક્તિ સંમેલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમજ ભાજપના પ્રભારીઓ માથુર હાજર રહ્યા. આ ઉપરાંત 3 લોકસભામાં આવતા વિધાનસભાના ધારાસભ્યો અને સાંસદો પણ હાજર રહ્યા. તેમજ શક્તિ સંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
दूसरा कार्यक्रम है संपर्क अभियान। हमारी 16 राज्य सरकारें और केंद्र सरकार दोनों के मिलाकर 22 करोड़ परिवार ऐसे हैं जिनका भारतीय जनता पार्टी की सरकारों ने, विशेषकर केंद्र की नरेंद्र मोदी सरकार ने, जिनका जीवन स्तर ऊपर उठाने के लिए उनको सरकारी कार्यक्रमों से मदद करी। લોકતંત્રની અંદર તો આયા પણ એની એ જ રાજાશાહીની પદ્ધતિ ચાલુ રાખી। બાપ પછી દીકરી, દીકરી પછી દીકરો, બીજો એક હોય તો બીજો, એ ના હોય તો વહુ, એ ના હોય તો વહુનો દીકરો, આખો પરિવાર લોકતંત્રને મજાક બનાવીને મૂકી દીધું। હું દેશભરમાં ફરું છું, ગઠબંધનના નામે જે પાર્ટીઓ એકત્રિત થઈ છે, બધી પાર્ટીઓ પરિવારના આધારે ચાલવાવાળી પાર્ટીઓ છે। એ બધી પાર્ટીઓ જાતિવાદના આધાર પર ચાલવાવાળી પાર્ટી છે। એ બધી પાર્ટીઓ પ્રદેશવાદના આધાર પર ચાલવાવાળી પાર્ટી છે। કેવળ ને કેવળ ભારતીય जनता पार्टी એવી પાર્ટી છે જે મા ભારતીને, ભારત દેશને महासत्ता बनावा माटे संघर्ष करवारी पार्टी केवल ने केवल आ भारतीय जनता पार्टी। ઇલેક્શન પિટિશન મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટને લઈ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાય કડક વલણ અપનાવ્યું। જસ્ટિસે ભૂપેન્દ્રસિંહના વકીલને તીખો સવાલ કર્યો કે શું તમે ચીફ જસ્ટિસને રજૂઆત કરી આ મેટરને અન્ય બેન્ચ સમક્ષ મુકાવવા માંગો છો? આ કોર્ટમાં પારદર્શિતા સાથે કાર્યવાહી થાય છે તે વાત બધા જાણે છે। કોર્ટને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી। હું એસ્કેપિઝમમાં માનતો નથી, એટલે આ મેટરને નોટ બિફોર મી નહીં કરું। સાથે જ જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે કહ્યું કે કોર્ટના કોઈના કહેવાથી કામ કરતી હોવાની વાત હું નહીં ચલાવી લઉં। અમદાવાદ પાલડીના વણીકર ભવનના વિવાદ મામલે જસ્ટિસ સોનિયા ગોકાણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, ગૃહ મંત્રાલય, પોલીસ કમિશનર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે। પિટિશનમાં ઉલ્લેખ કરાયેલા અસામાજિક તત્વોને પણ હાઈકોર્ટે પક્ષકાર બનાવ્યા હતા, તેમજ વીએચપી ઉત્તર ગુજરાત વતી પણ પિટિશન દાખલ કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અને ડીસીપી ઝોન 7 સહિતના પક્ષકારોને પણ નોટિસ પાઠવી છે। વીએચપીના નેતા રણછોડ ભરવાડે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। જે લોકોએ પોલીસના માધ્યમથી ગેરકાનૂની ઘૂસીને આ કાયદાની અવગણના કરીને, કાયદાનો છેદ ઉડાડીને સત્તાના માધ્યમથી અને પોલીસના માધ્યમથી બિનકાયદેસર ઘૂસ્યા છે અને એ પોતે પણ કબૂલ કરે છે। એટલે આજે નામદાર કોર્ટે જે રીતે સોકોઝ નોટ કાઢીને આ પ્રવૃત્તિમાં જેટલા સમાયેલા છે, પોલીસ હોય, બાકીના ગુંડાગર્દી કરનારા લોકો હોય અને જે ઘૂસણખોરી કરીને ઉત્તર ગુજરાત વિશ્વ પરિષદના કાર્યાલયમાં ઘૂસ્યા હતા એને સુકોઝ નોટિસ આપી અને તાત્કાલિક આ બાબતનો કબજો વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાતને કેમ ના આપવો એ બાબતનું નામદાર કોર્ટે જે રીતે નોટિસ કાઢવાનું કર્યું છે, ખૂબ અમને એનો આનંદ છે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના વધતા કેસની તપાસ માટે દિલ્હીથી 3 સભ્યોની ટીમ ગુજરાત આવી। આ ટીમે અમદાવાદ, વડોદરા અને ભાવનગરની મુલાકાત લીધી। આ ટીમે સુવિધા અને વ્યવસ્થા પૂરતી હોવાનો દાવો કર્યો। સાથે જ ટીમે રાજ્ય સરકારને સર્વે કરવા ભલામણ કરી। ઘરે ઘરે જઈને સર્વે કરવા આ ટીમે સરકારને ભલામણ કરી તો રાજ્ય સરકારે પણ સ્વાઇન ફ્લૂને રોકવા બનતા પ્રયત્નોની બાંહેધરી આપી। તો આ તરફ સરકારે કોર્ટમાં સ્વીકાર કર્યો હતો કે ચાલુ વર્ષે સ્વાઇન ફ્લૂથી 55ના મોત થયા છે। 567 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે। ઉપરાંત કોર્ટે કહ્યું કે સરકાર તમામ જિલ્લાઓમાં સારવાર આપવામાં ભાર આપે છે। જે ટોટલ કેસીસ બન્યા છે 1463 જેટલા કેસીસ બન્યા છે। હવે એમાંથી જે લોકો સારવાર લઈને પાછા જતા રહ્યા છે એ 849 849 સારવાર હેઠળ છે તે દે આર અબાઉટ 559 અને એ જ રીતે જે મરણ થયા છે એ 55 જેટલા કેસીસમાં મરણ થયું છે। ગુજરાતના મહીસાગર જિલ્લાના જંગલોમાં વાઘની હાજરી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે પણ કર્યો છે। વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું કે 1989માં ડાંગમાં વાઘ જોવા મળ્યા હતા। હવે વર્ષો બાદ મહીસાગરમાં વાઘ હોવાનું જાણવા મળ્યું છે। તેમણે કહ્યું કે આ વાઘ પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અથવા મહારાષ્ટ્રથી મહીસાગરમાં આવ્યા હોવાની શક્યતા છે। નાઇટ વિઝન કેમેરામાં કેદ થયેલો વાઘ 7 થી 8 વર્ષનો હોવાનું પણ સામે આવ્યું છે। તો વન વિભાગે પણ વાઘની હાજરીની વાતને સમર્થન આપ્યું છે।
ઝી 24 કલાકની ટીમ મહીસાગરના જંગલોમાં પહોંચી છે. છેલ્લે વાઘના ચિહ્ન જ્યાં જોવા મળ્યા હતા ત્યાં ઝી 24 કલાક પહોંચ્યું, જેમાં તે દરેક જગ્યાએ જશે જ્યાં વાઘ હોવાની શક્યતા છે. તપાસમાં સામે આવ્યું છે કે 3 દિવસથી 20 થી 22 વન વિભાગની ટીમ અલગ અલગ જંગલોમાં તપાસ કરી રહી છે. વન વિભાગે મૂકેલા નાઇટ વિઝન કેમેરામાં વાઘ સંતરામપુરના સંત જંગલમાં જોવા મળ્યો છે, જ્યાં તે પોતાના પરિવાર સાથે રહેતો હોવાનો દાવો કરાયો છે. મધ્યપ્રદેશ વન વિભાગ સાથે સંપર્ક સાધતા ઉજ્જૈનની આસપાસ જે ટાઈગરનો નિવાસ હતો ત્યાંથી એક ટાઈગર મિસ થયો હોય એવા મેસેજ ત્યાંથી આપ્યા છે. એટલે એવું બની શકે છે કે મધ્યપ્રદેશથી પણ હોઈ શકે, રાજસ્થાનથી પણ હોઈ શકે અને મહારાષ્ટ્રથી પણ હોઈ શકે. આ જે ટાઈગર દેખાયો છે એ રાજ્ય સરકાર દ્વારા એનું સંપૂર્ણપણે પુષ્ટિ કરવામાં આવી છે અને ગુજરાતમાં મહીસાગર જિલ્લામાં ટાઈગર છે એ વાત સાથે ગુજરાત સરકાર પણ સંમત થઈ છે. ગીર સોમનાથના કોડીનારના દેવળી ગામે શેરડીની વાડમાં વિખૂટા પડેલા દીપડાના બચ્ચાનું માતા સાથે મિલન થયું. શેરડીની કાપણી થતાં દીપડી બચ્ચાને મૂકીને પલાયન થઈ ગઈ હતી. વન વિભાગને બચ્ચું મળી આવતા રાતના સમયે દીપડી નજીક મુકાતા માતા સાથે બચ્ચાનું મિલન થયું. મગફળીની ખરીદીનો મામલો કેન્દ્ર સરકાર પર અટક્યો છે. રાજ્યના મગફળીની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં વધારો થઈ શકે છે. રાજ્ય સરકાર સમગ્ર મામલે રજૂઆત કરી હતી. કિસાન સંઘે પણ 15 દિવસની મુદ્દત વધારવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત વિપક્ષ તરફથી મુખ્યમંત્રીને સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરી હતી. તો આ તરફ રાજકોટ જિલ્લાના ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ કરવામાં આવી છે. 37,246 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી છે. અત્યાર સુધીમાં 75,617 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. તેમજ 35,412 લાખનું પેમેન્ટ ખેડૂતોને આપવામાં આવ્યું છે. 37,246 ખેડૂતો પૈકી 34,840 ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. બાકીના ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસને 1 મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ હજુ સુધી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી. ત્યારે જયંતિ ભાનુશાળીના ભાઈ શંભુ ભાનુશાળીએ અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચીને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી. છબીલ પટેલની નવી ઓડિયો ક્લિપ સામે આવ્યા પછી મુલાકાત કરી અને ભાઈની હત્યા કેસમાં મુખ્ય આરોપીને પકડવામાં પોલીસ ઢીલ કરી રહી હોવાની રજૂઆત કરી. સાથે જ આ કેસમાં ઝડપથી તપાસ માટે માંગ કરી. ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી પોલીસ પકડથી હજુ દૂર છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં સિક્યોરિટી જવાનની જાહેરમાં હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલી સિક્યોરિટી જવાનના માથે ફટકો મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું. તપાસમાં સામે આવ્યું છે કે સોનલ આવાસમાં રહેતો રામ ઉજાગીર તિવારી ફરજ બજાવી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તેના પરિવારમાં 5 સંતાન છે. જ્યારે સામે આવ્યું છે કે 2-3 દિવસ પહેલા તે મહાવીર માર્કેટમાં ફરજ બજાવતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ હાથ ધરી. હાલ તો બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. જો કે કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેનું કારણ અકબંધ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 8,051 કરોડ રૂપિયાનું વર્ષ 2019-20 માટેનું બજેટ રજૂ કર્યું, જેમાં વિપક્ષ કોંગ્રેસે રૂપિયા 217 કરોડના સુધારા સૂચવ્યા છે અને સુધારા મુજબનું બજેટ રજૂ કરવાની માંગ કરી છે. વિપક્ષી નેતા ઉપરાંત શહેરના કોંગ્રેસના ધારાસભ્ય, વિવિધ કોર્પોરેટર અને હોદ્દેદારોની હાજરીમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવી. કોંગ્રેસે સૂચવેલા સુધારા બજેટમાં પાણી, રોડ, સફાઈ, ડ્રેનેજ અને વહીવટી બાબતો અંગે સૂચના કરાઈ છે. બેઠકમાં વિપક્ષે 2007થી 2018 સુધી 14,000 કરોડ કરતાં વધારે રકમ ભાજપની અણઆવડતના કારણે વણ વપરાયેલી પડી રહી હોવાનો આરોપ લગાવ્યો. ઉલ્લેખનીય છે કે વિપક્ષે રજૂ કરેલા સુધારા શાસક પાર્ટી ક્યારેય ધ્યાનમાં લેતી નથી. ત્યારે આગામી 16 અને 17 ફેબ્રુઆરીએ બેઠકમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થશે તેવી આશા છે. અમદાવાદમાં આરટીઓ જૂની HSRPનું બ્લેક ફોઇલ લગાવવા મોબાઈલ વાન ફેરવશે. 12 થી 28 ફેબ્રુઆરી સુધી વિવિધ વિસ્તારમાં મોબાઈલ વાન ફરશે. આજે વાહનોમાં નિઃશુલ્ક બ્લેક ફોઇલ લગાવવા આરટીઓએ કેમ્પ શરૂ કર્યો. આરટીઓ ફૂટબોલ ગ્રાઉન્ડ, કાંકરિયા, નરોડા, વસ્ત્રાલ, GMDC સહિતના વિસ્તારમાં આરટીઓની મોબાઈલ વાન ફરશે. આરટીઓના કેમ્પમાં બોડકદેવ અને ચાંદખેડા વિસ્તારમાં પણ મોબાઈલ વાન ફેરવવામાં આવશે. અમે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર નજર રાખીએ છીએ અને 24 કલાક રાઉન્ડ ધ
જામનગર જિલ્લામાં ખૂબ મોટો દરિયાઈ વિસ્તાર આવેલો છે અને તેમાં અનેક પ્રતિબંધિત ટાપુઓ પણ આવેલા છે. ત્યારે જામનગર સહિતના દરિયાકાંઠા પર આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંચાલિત બંદરો પર હથિયારધારી એસઆરપી જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી ટાપુ પર થતી ગેરકાયદેસર અવરજવર અટકાવી શકાય અને બંદરો પર થતી કોઈ પણ પ્રકારની ચોરીના બનાવો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પ્રતિબંધ આવે. હાલ તો એસઆરપીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તમામ વાહન ચાલકો, લોકો અને માછીમારોની ખૂબ બારીકાઈથી ચકાસી રહ્યા છે. તો ટોપ 25માં અત્યારે આટલું જ. નમસ્કાર.